હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે જે કેપેસિટર માટે વાત કરી હતી એ કેપેસિટરમાં મેં તમને બ્રેકિંગ વોલ્ટેજ છેલ્લે શીખવાડ્યો હતો, થોડી ઉતાવળમાં શીખવાડ્યો હતો એટલે ફરીથી આપણે લઈ લઈ. અને એમાં મેં તમને એક હોમવર્કમાં દાખલો આપ્યો હતો. એ દાખલા ઉપરથી બંને ટાઈપ બ્રેકિંગ વોલ્ટેજની ખબર પડી જશે. બરાબર, દાખલો કંઈક આવો હતો. હોમવર્ક ડિસ્કશન. બરાબર, એમાં દાખલો આ રીતે, બે કેપેસિટર આપણે શ્રેણીમાં એને બીજા 3 કેપેસિટર સમાંતરમાં જોડ્યા છે, એની સાથે આપણે જોડી દીધેલા છે 4, 12 અને 6. એનો બ્રેકિંગ વોલ્ટેજ 10, 6, 8 હતો. આનો 10 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ હતો. અને 6 અને 3 માટે 4 અને 10 વોલ્ટ હતો. 4 વોલ્ટ અને 10 વોલ્ટ હતો. તો મેં તમને શીખવાડ્યું હતું કે પહેલાં શું કરી નાખવાનું, આ બેનો ટોટલ બ્રેકિંગ વોલ્ટેજ શોધી કાઢવાનો. એટલે આપણને ખબર છે કે Q = C × V. તો Q અત્યારે મેક્સિમમ એની ઉપર સ્ટોર કેટલો થશે, જો આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ લઈએ તો. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? 6/3 થશે. એટલે હું મોઢે ગણું છું, આપણે પેલો શ્રેણીનો સિદ્ધાંત લગાડવાનો. એટલે 2 ગુણ્યા વોલ્ટેજ, એનો આપણે V લઈએ. બરાબર, ઓકે. આ 1. ચાલો, આનો મેક્સિમમ ચાર્જ કેટલો થશે? મેક્સિમમ ચાર્જ કોનો? પહેલા કેપેસિટરનો કેટલો થાય? 6 ગુણ્યા 4 એટલે 24 માઇક્રો કુલમ. બીજાનો મેક્સિમમ ચાર્જ કેટલો થાય? તો કે 3 ગુણ્યા 10 એટલે 30. શ્રેણીમાં જોડ્યું હોય તો બંને ઉપર ચાર્જ કેટલો રહેવાનો છે? સરખો. તો પછી આની ઉપર તમે 30 મૂકો ત્યારે આ ટકી રહ્યું હશે, પણ આ બળી ગયું હશે. એટલે આપણે ઓછામાં ઓછો કેટલો ચાર્જ લેવો પડે? 24. તો અહીંયા લેશો તમે 24 = 2 × V. તો V = 12 વોલ્ટ. એટલે આનો સમતુલ્ય વોલ્ટેજ કેટલો આવી ગયો? તમે આને એમ ગણી શકો કે આ 2 માઇક્રોકુલમનું છે અને 12 વોલ્ટ એનો બ્રેકિંગ વોલ્ટેજ છે. ચાલો, એ જ રીતે નીચેનામાં લઈ લઈએ. નીચેના 3 કેપેસિટર છે. બરાબર, તો સૌથી પહેલાં તો આનો Q મેક્સિમમ 1, તો 40 માઇક્રોકુલમ. Q મેક્સિમમ 2, તો થશે 72 માઇક્રોકુલમ. અને Q મેક્સિમમ 3, એનો થશે 48 માઇક્રોકુલમ. બરાબર, 48 માઇક્રોકુલમ. ઓછામાં ઓછો કેટલો જોઈએ? આટલો. તો Q મેક્સિમમ ટોટલ = C ઇક્વિવેલન્ટ × V. તો 40 ઓછામાં ઓછો રાખશો તમે. C ઇક્વિવેલન્ટ આનું કેટલું થાય? તો આનું પહેલાં ગણી લો. 12/3 એટલે આ 4 થયો. 4 ને 4 એટલે આ 2 થયો. સમજાયું? આ ટોટલ આનો ઇક્વિવેલન્ટ કેટલો થશે? 2 થશે. એટલે 2 × V. તો V કેટલો આવશે? 20 વોલ્ટ. એટલે હવે તમે આને પણ કેટલો લઈ લેશો? 2 અને 20 વોલ્ટ બ્રેકિંગ વોલ્ટેજ. ચાલો, હવે આનું શું ગણવાનું? મેં તમને કીધું સમાંતરમાં તો સીધો જ વોલ્ટેજ લઈ લેવાનો, ઓછામાં ઓછો વોલ્ટેજ હોય તો ઇક્વિવેલન્ટ બ્રેકિંગ વોલ્ટેજ ઓફ સિસ્ટમ કેટલું થશે? 12 વોલ્ટ. એટલે આ જોડાણને તમે 12 વોલ્ટ લગાવશો ત્યાં સુધી વાંધો આવવાનો નથી. પણ 12 વોલ્ટ જેવા પહોંચશે એટલે આ જોડાણ તૂટી જાય. આ જોડાણમાં કોઈક ને કોઈક કેપેસિટર બળી જશે. કયો બળી જશે? નીચેનાને કંઈ વાંધો નથી આવવાનો, કારણ કે નીચેનાનો 20 છે. ઉપરના બળી જશે. ઉપરનામાંથી એ કોણ બળી જશે?
તો કે 6 વાળો બળી જશે, એને ઓછું છે એટલે પેલો આ કેપેસિટર બળી જશે. વાત સમજાણી? ઓકે. હલો હલો ચાલુ છે. હવે જુઓ, એ થઈ ગયું. એના પછી આપણે ઓકે, હા, ડાઇલેક્ટ્રિકની વાત કરી દઈ બહુ ઝડપથી. જ્યારે તમે કેપેસિટર બનાવો છો ત્યારે પ્રયત્ન એ કરો છો કે એની કેપેસિટન્સ સૌથી વધારેમાં વધારે આવે. એટલે આપણે જ્યારે કેપેસિટરની 2 પ્લેટ હોય ત્યારે 2 પ્લેટ વચ્ચે આપણે કેપેસિટરને આમ લખીએ છીએ કે ક્યુના છેદમાં વી. એટલે વી જ્યારે આવે, હલો, હા બેટા, થોડી વાર પછી કરીશ. હું ઓનલાઈન લેક્ચર રેકોર્ડ કરું છું અત્યારે. હા, થોડી વાર પછી કર. હા, પછી કરજે ને, અત્યારે ચાલુ છે રેકોર્ડિંગમાં. તો C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થશે. ઓકે, હવે એનો મતલબ શું થયો કે અમુક લેવલથી વધારે જો અહીંયા ક્યુ થઈ જાય તો તમને ખબર છે કે વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જશે, હોય એના કરતાં વધારે થઈ જાય. વચ્ચેના વિસ્તારમાં કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સિગ્માને શું લખી શકાય? તો કે ક્યુના છેદમાં એ, આવું લખી શકાય. એટલે જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થઈ જશે ત્યારે સિગ્મા પણ કંઈક મહત્તમ ઘનતા હશે અને ત્યારે આ ચાર્જ પણ કેટલો હશે? મહત્તમ. અને બ્રેકિંગ સ્ટ્રેસ કહેવાય છે કે પહેલા માધ્યમનું એ શું કરી નાખે છે? ડાઇલેક્ટ્રિક પદાર્થને તોડી નાખે છે. બરાબર? એટલે આપણે આમ કહીએ કેપેસિટર ફૂટી ગયું. બરાબર? તો એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એ માધ્યમ આની ઉપર તો ડિપેન્ડ કરે જ છે, પણ માધ્યમ ઉપર પણ ડિપેન્ડ કરે છે. આને જ હું મેક્સિમમ 1 લઈ લઉં અને ક્યુ મેક્સિમમ ડિવાઇડેડ બાય અહીંયા એપ્સિલોન લખી નાખું તો એ. હવે આ એપ્સિલોનની કિંમત જો એપ્સિલોન 0ની કિંમત કરતાં કેવી રાખું? હું નાની રાખું તો આની કિંમત વધી જશે. વાત સમજાણી? ઓકે, તો એનો મતલબ શું થયો કે આપણે આની જગ્યાએ અહીંયા કોઈ વસ્તુ આ કિંમત જે છે એપ્સિલોનની કિંમત એપ્સિલોન 0ની કિંમત કરતાં જો નાની રાખશો તો ઈ મેક્સિમમ નહીં, સોરી, આપણે શું કરવાનું છે? અંદર આની કિંમત ઘટાડવાની છે. મારી ભૂલ થઈ ગઈ. આની કિંમત શું કરવાની છે? ઈની કિંમત ઘટાડવાની છે. મેક્સિમમ ભૂલી જાઓ થોડી વાર માટે. સમજવા માટે હું નવું સૂત્ર બનાવું કે વિદ્યુત ક્ષેત્ર આની ઉપર ડિપેન્ડ કરતું હોય એટલે ક્યુના છેદમાં એપ્સિલોન 0 એ ઉપર ડિપેન્ડ કરે. બરાબર? ધારી લો કે આ મહત્તમ લિમિટ આવી ગઈ છે, પણ એ વિદ્યુત ક્ષેત્રની કિંમત મારે શું કરી નાખવી છે? ઘટાડવી છે. આને ઘટાડવા માટે કાં તો ક્યુને ઘટાડવું પડે. ક્યુ ઘટાડવું એનો મતલબ શું થયો કે જેટલો ચાર્જ એમાં સ્ટોર થાય છે એની કરતાં આપણે ઓછો ચાર્જ સ્ટોર કરીએ છીએ. એવું તો આપણે ઈચ્છતા નથી, એટલે આ ઘટાડવાનું નથી. તો પછી આને શું કરવાનું? વધારવાનું. બરાબર? ક્ષેત્રફળ વધારો તો કોસ્ટ વધે છે. બરાબર? તો આ પણ નહીં કરવાનું. તો આને શું કરવાનું? વધારવાનું. એટલે આને એપ્સિલોન 0 લખ્યા વગર, એપ્સિલોન 0 તો કેવું છે? અચળ છે. આ કેવું છે? અચળ છે. એટલે આ અચળ નહીં રાખીને એની કિંમત વધારવા માગીએ છીએ. જો તમે માધ્યમ બદલો તો આ એપ્સિલોનની જગ્યાએ શું આવી જાય? એપ્સિલોન 0ની જગ્યાએ એપ્સિલોન આવી જાય. તો એપ્સિલોનની કિંમત એપ્સિલોન 0 કરતાં જો વધારે હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય. વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય તો ઈ મેક્સિમમ કરતાં કિંમત ઓછી થઈ જાય. એટલે કેપેસિટન્સ એ સમયે આપણે શું કરી શકશું? આમાં વીજભાર વધારી શકશું આપણે. બરાબર? એટલે કેપેસિટરનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ કરવું હોય તો આપોઆપ
એપ્સલોનની કિંમત કેવી રાખવાની? વધારે રાખવાની. હવે તમને ખબર છે કે એપ્સલોન બરાબર એપ્સલોન 0 ઇન્ટુ કે છે. જો આની કિંમત વધારવી હોય તો કેની કિંમત કેવી રાખવી જોઈએ? વધારે રાખવી જોઈએ. એટલે આના આધારે તમને ખબર પડી જાય કે કેપેસિટરના લખજો તમે કેપેસિટરમાં જો કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ ભરવામાં આવે તો સી વધે છે. બરાબર. આવો એક તમે મુદ્દો લખી નાખજો. આ એક મેં તમને અત્યારે એની સાથે સમજાવ્યું કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે વાળું પદાર્થ એમાં ઇન્સર્ટ કરવામાં આવે તો એનું કેપેસિટન્સ વધે છે. ચાલો હવે એક પછી એક વસ્તુ એમાં જોતા જઈએ. તમારી બુકમાં થિયરી લખેલી જ છે અને હું સૂત્રમાં પણ એડ કરતો જઈશ. ધારી લો કે કોઈ કેપેસિટરની બે પ્લેટ છે, એની અંદર આપણે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું કોઈ માધ્યમ અંદર એન્ટર કરીએ છીએ. તો પહેલાં અને પછી ક્યુ અહીં લખતા જઈએ, ક્યુ પછી ઈ લખીએ વિદ્યુત ક્ષેત્ર અંદરનું, પછી થશે સી વી યુ એફ. સમજાવું આ શું છે બધું. અને એને એન્ટર કરવા માટે જરૂરી ઉર્જા. ઠીક છે, ઉર્જા તો આવી ગઈ છે, જો કે એન્ટર કરવા માટે જરૂર આ જ થઈ જશે. ચાલો હવે જોવું જોઈએ. અહીંયા મેં કંઈક વીજભાર મૂકેલો છે. બરાબર. તો હવે જ્યારે હું દાખલ કરી દઉં છું ત્યારે તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ અંદર લાવો છો પણ વીજભાર લાવતા નથી. એટલે આ કેવું રહેશે? અચળ રહેશે. બરાબર. પછી તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની કિંમત કેવી થશે? ઘટશે. શું કામ? કારણ કે એનું સૂત્ર જો હું અહીંયા લખું કે નવું વિદ્યુત ક્ષેત્ર બરાબર જૂનું વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક આમાં આવ્યો એટલે આપોઆપ શું થશે? આની કિંમત 1 થી વધારે હશે એટલે આની કિંમત ઓછી થશે. કેની કિંમત કેવી રહેવાની છે? 1 થી મોટી રહેવાની છે. ઓકે. સી તમને ખબર છે કે શું આવે છે? સી ડેશ બરાબર કે ઇન્ટુ સી. એટલે સી પણ વધે છે. થાય એવું? બરાબર. ચાલો ઈ વધે છે તો ઈ ઘટે છે તો વી પણ ઘટે છે, કારણ કે વી ડેશ બરાબર ઈ ડેશ ગુણ્યા ડી અચળ છે. બરાબર. ચાલો એનર્જીની વાત કરશું આપણે. હા, હવે જો એનર્જીમાં બે સૂત્રો છે. એક તો સૂત્ર કયું છે? 1/2 CV² અને બીજું એક સૂત્ર છે Q²/2C. બરાબર. કયું સૂત્ર લેવાય? તો કે સી અને વી બે બદલાય છે. જો એક વધે છે એક ઘટે છે એટલે ખબર ન પડે, પણ Q²/2C લો તો ખબર પડી જાય. ક્યુ અચળ છે, સી શું થાય છે? સીની કિંમત વધે છે એટલે સ્ટોર્ડ એનર્જી ઘટે છે, એટલે ઉર્જા એની ઘટી જાય છે. બરાબર. ઓકે. હવે એફ એટલે શું? તો કે એક પ્લેટે બીજી પ્લેટ ઉપર લાગુ પાડેલું બળ. બરાબર. એને તમે આવી રીતે પણ લખી શકો કે ડેલ્ટા યુનો ફેરફાર. બરાબર. આવી રીતે લખશું આપણે શું કે W બરાબર F ગુણ્યા ડી. હવે એ હું શું કહું છું? આવી રીતે છે. જો કેપેસિટરનો એકમ ધન વીજભારને અહીંથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધીએ. જો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે σ/ε0. થોડી વાર માટે આ સમજી લઈએ. કેટલું છે? σ/ε0 અથવા Q/ε0A. આ એનું વિદ્યુત ક્ષેત્ર. તો તમારે આ વીજભારને અહીંયા લઈ જવા માટે કેટલું બળ લગાડવું પડશે? તો કે Q ગુણ્યા E. કેટલો વીજભાર લઈ જાઓ છો? ક્ષેત્ર અચળ છે એટલે Q જેટલો વીજભાર લઈ જાઓ છો અથવા કેપિટલ Q જેટલો વીજભાર લઈ જાઓ છો. તો કેટલું બળ લગાડવું પડશે? કેપિટલ Q ગુણ્યા E જેટલું બળ લગાડવું પડશે. એટલે અહીંયા Q ગુણ્યા Eની જગ્યાએ શું લખશો? Q/ε0A ગુણ્યા D. તો
તો Q², પછી આ Q² લઈ લો અને આ શું થઈ જશે, C થઈ જશે. વાત સમજાણી? એટલે કેટલું થશે Q²? એક મિનિટ, ભૂલ પડી આપણે. હા, ઓકે. તો એ ટૂંકમાં આ કાર્ય થયું Q² સિગ્માના છેદમાં ε0. હા, એટલે આમાં 2 આવતું હતું. ઓકે, હવે આના ઉપરથી હું બળ જ લઈ લઉં. જો આપણે બળ લેવું છે ને, કાર્ય તો આવી ગયું. કાર્ય બરાબર શું આવી ગયું? પોટેન્શિયલ એનર્જી. એટલે પહેલાં તો હું કહી દઉં, જો Cની કિંમત વધે છે એટલે સ્ટોર્ડ એનર્જીની કિંમત ઓછી થાય છે. બરાબર? એટલે સ્ટોર્ડ એનર્જીની કિંમત ઓછી થાય છે. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? Q²/2C નો ઉપયોગ કર્યો. બરાબર? હવે મેં આમ લખ્યું હતું ને કે W બરાબર F/D. W એ શેના બરાબર થઈ જાય છે? U ના બરાબર થઈ જાય છે. તો F/D, તો F બરાબર U/D થશે. U કેટલું હતું? Q²/2C અને 1/D. 1/2 Q²/C અને 1/D. એટલે અહીંયા જો હું લખું તો કેટલું થશે? 1/2 Q²/C ગુણ્યા 1/D. હવે જુઓ, આ D બદલાતો નથી, Q બદલાતો નથી, C શું થાય છે? તો કે C વધે છે. તો આ શું થઈ જશે? ઘટશે. બરાબર? હવે હું તમને આખી વસ્તુ સમજાવી દઉં કે તમે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર દાખલ કરો છો કેપેસિટરમાં, ત્યારે શું ફેરફાર થાય છે. આમ તો આપણે સમજવાનું ક્યાંથી છે? તો કે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાને લીધે આ વસ્તુ F એટલે એક પ્લેટે બીજી પ્લેટ ઉપર લાગુ પાડેલું બળ ઓછું થાય છે. એને સમજવા માટે આપણે એક વસ્તુ લઈએ કે એક ટાંકી છે. ટાંકીની અંદર જેટલું મેક્સિમમ પાણી આવી શકે છે, બરાબર, એ પાણી એટલે શું છે? કેપેસિટરની અંદર સંગ્રહિત થતો વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ઉર્જા. બરાબર? હવે વિદ્યુત ભાર એટલે પાણીનું પ્રમાણ અને ઊંચાઈ એટલે સ્થિતિમાન. બરાબર? અને એ જ રીતે એનું પ્રમાણ, એની જે ક્વોન્ટિટી છે એને ઉર્જા ગણી લઈએ. હવે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરો ત્યારે જમીનમાં એક બીજી પણ ટાંકી હતી, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હતી. આ જમીન છે અને એની વચ્ચે કંઈક જોડાણ હતું. આ જોડાણ કોઈ દિવસ કોઈએ ખોલ્યું નહોતું, પણ જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરો ત્યારે આ જોડાણ ખોલી નાખે છે. એટલે શું થાય છે? ત્યાંનું પાણી ક્યાં આવતું રહે છે? નીચે આવતું રહે છે. બરાબર? ઓકે. હવે ટાંકીની કદ જે છે એનું કેપેસિટન્સ. એટલે પહેલાં જુઓ તો પાણી અંદર જતું રહ્યું તો પાણીનું લેવલ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. બરાબર? ટોટલ પાણી કેટલું છે? પહેલાં જેટલું જ છે બેયનું. તો Q એટલું ને એટલું રહે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે આમ તો એનર્જીના સ્વરૂપમાં લેશું, એટલે એને લેવલના સ્વરૂપમાં. પોટેન્શિયલ અને ફિલ્ડ બે કેવું? તો કે અહીંયા પાણીનું લેવલ જે સ્થિતિમાન આપે છે, આમાં ગુરુત્વાકર્ષણ લેવાનું. બરાબર? તો આમાં પાણીનું લેવલ શું થયું? ઘટ્યું. ઘટ્યું એટલે સ્થિતિમાન ઘટ્યું. સ્થિતિમાન ઘટ્યો તો આ સૂત્ર પ્રમાણે E પણ ઘટી ગયું. સમજાયું? હવે કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે ટાંકીનું કદ. તો ટાંકીનું કદ શું થઈ ગયું? જો આટલી જ હતું કદ, પણ હવે આ કદ પણ કામમાં આવી ગયું એટલે ટાંકીનું કદ વધી ગયું. બરાબર? પછી પોટેન્શિયલ ઉપરથી ઉર્જા લઈ શકાય. બરાબર? બળનું આમાં લેવું ફાવે એવું નથી. બરાબર? આમ તો બળ ઘટે એટલે સમજો કે આટલા દળથી જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ ટૂંકમાં ઘટી ગયું. ટૂંકમાં આનો આધાર લઈને મેં તમને કેપેસિટરની આખી સ્થિતિ સમજાવી. બરાબર? ઓકે. હવે આપણે બીજું એક ઓપ્શન લઈ લઈએ આમાં, કે અહીંયા મેં પહેલેથી જ કંઈક બેટરી જોડેલી છે. બરાબર? આ સ્થિતિમાં બેટરી જોડ્યા વગર. બેટરી જોડ્યા વગર. બરાબર? ઓકે. હવે બેટરી જોડીને શું થાય? તો બેટરી જોડેલી હોય ત્યારે શું થાય? તો કે અહીંયા આપણે એક પાઇપ દ્વારા એની અંદર પાણી દાખલ કરીએ છીએ, પણ પાણી ક્યાં સુધી એમાં ભરાશે? જ્યાં સુધી એનું લેવલ ઉપર સુધીનું મેક્સિમમ ન આવી જાય ત્યાં સુધી પાણી ભરાયા કરશે. તો હવે તમે વિચારો કે બેટરી જોડેલી હોય તો આમ દાખલ કરો એટલે આનો વીજભાર શું છે? એટલો ને એટલો છે. પણ
ટાંકી ખાલી થઈ જાય છે, વીજભાર એટલો છે પણ ટાંકી ખાલી થઈ જાય છે કારણ કે બીજી ટાંકીમાં ભરાય છે, તો એનામાં વધારે પાણી સમાવવાની ક્ષમતા આવી ગઈ. એટલે હજુ શું કરશે, આ પાણી, આ જે પાઇપ છે એ આ બેટરી છે, એટલે હજુ પાણી એમાં દાખલ કરશે એટલે જે આટલો જ વીજભાર હતો એની જગ્યાએ હવે પાછો આટલો અહીં સુધી ભરાઈ જશે. તો વીજભારનું મૂલ્ય બીજી વાર શું થશે, વધશે, જો બેટરી જોડેલી હોય તો. શું કામ? કારણ કે એની સંગ્રહ ક્ષમતા, સમાવેશ કરવાની ક્ષમતા ઇન્ક્રીઝ થઈ ગઈ. બરાબર. ચાલો હવે એની સાથે સાથે જો કેપેસિટર લઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈએ, પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેતા પહેલાં વિચારો કે આની બેની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હતો, પહેલાં V હતો. બેટરી જોડેલો હોય તો બેટરીનો વિદ્યુત સ્થિતિમાન કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાન બની જાય. બરાબર. તો એનો મતલબ એમ કે અહીંયા 10 હોય તો આ વોલ્ટેજ 10 રહેવાનો છે. પછી તમે આને અંદર દાખલ કરો કે બહાર કાઢી લો, એ કેટલું રહેવાનું છે, 10 જ રહેવાનું છે. એટલે આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું રહેશે, એમાં અચળ રહેશે. એનું શું કારણ છે કે એ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રથી નથી બનતો. આમ તો વિદ્યુત ક્ષેત્રથી જ બને છે, પણ તમે જુઓ, વિચારો શેનાથી આપણે કરીએ છીએ. અહીંયા બેટરી જોડેલી હોય તો આ બેટરીએ બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રચેલું હોય. આ બેટરી છે, અહીંયા તમે આમ જોડી નાખો કંઈ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાય. એ કોના આધારે રચાય છે, બેટરીના વિદ્યુત સ્થિતિમાનને આધારે રચાય છે. અહીંયા વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર પહેલાં એટલો હતો કે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, વચ્ચેનો વોલ્ટેજ કેટલો હતો, 2 વોલ્ટ હતો. પણ મેં કીધું કે એની સાથે તમે હવે 10 વોલ્ટવાળી બેટરી જોડો છો તો આપોઆપ એ શું કરી દેશે, વીજભાર વધારી દેશે અને આ 2ની જગ્યાએ કેટલા વોલ્ટ થઈ જશે, 10 વોલ્ટ થઈ જશે. તો વિદ્યુત ભાર જ વધ્યો છે. શું કામ વધ્યો છે? કારણ કે ઘટતા વિદ્યુત સ્થિતિમાનને ઘટવા દેવો નથી. વિદ્યુત સ્થિતિમાન અચળ રાખવા માટે એ વિદ્યુત ભાર એનો વધ્યો છે. તો એના આધારે વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એટલે V/D થશે. હવે નવું સૂત્ર શું આવશે, વિદ્યુત ક્ષેત્ર V/D. V કેટલું રહે છે, અચળ રહે છે. બરાબર. જો V કેટલું રહેશે, અચળ રહેશે, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું રહેશે, અચળ રહેશે. શું કામ અચળ રહેશે? કારણ કે પેલા ડાઇલેક્ટ્રિક અચળાંકે આવીને વિદ્યુત ક્ષેત્ર ઓછું કરવાનો પ્રયત્ન કર્યો, પણ આપણે બહારથી વિદ્યુત સ્થિતિમાન લગાડેલો છે, એને પરિણામે શું થાય છે કે એટલા પ્રમાણમાં નવા વિદ્યુત ભાર એની ઉપર જમા કરી દેશે જેથી એ માધ્યમમાં પહેલાં જેટલું જ વિદ્યુત ક્ષેત્ર સ્થાપિત થઈ જાય. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રના આધારે તમે કહેશો કે આ વિદ્યુત સ્થિતિમાન અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે કેવું રહેશે, અચળ રહેશે. ચાલો હવે કેપેસિટી, તો એમાં તો કંઈ બીજું આવતું નથી, વિદ્યુત સ્થિતિમાન આમાં કંઈ લખેલું આવતું નથી, એટલે એની સંગ્રહ ક્ષમતા તો હજી કેવી થઈ છે, વધી જ છે. બરાબર. ઓકે. સાથે સાથે જો આની વાત કરો, બરાબર, તો હવે નવું સૂત્ર તમારે ધ્યાનમાં લેવું પડશે. આ સૂત્ર નહીં લઈએ ધ્યાનમાં, અહીંયા હું સૂત્ર મૂકું છું. અહીંયા C' બરાબર K × C એ જ સૂત્ર આવશે. અહીંયા કોઈ સૂત્ર નહીં આવે, એ હું લખી દઉં છું. ચાલો ને, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હમણાં લખી નાખીએ આપણે. અને અહીંયા સૂત્ર કયું લેવું પડશે, બેટરીના વોલ્ટેજવાળું છે, એટલે આ સૂત્ર નહીં આવે અહીં. બરાબર. ચાલો હવે અહીંયા આ સૂત્ર લખશું, 1/2 CV². V કેવો છે આમાં, અચળ છે, પણ C શું થાય છે, વધે છે. એટલે એની અંદરની વિદ્યુત ઉર્જા શું થાય છે, વધે છે. તમે જુઓ કે આની અંદર સમાયેલી ઉર્જા પહેલાં ઘટી હતી, એટલે કેપેસિટરની સંગ્રહ ક્ષમતા વધે છે તો પછી એની ઉર્જા વધવી જોઈએ એવું જરૂરી નથી. તમે એક ટાંકી જેટલું જ પાણી હોય ને 10 ટાંકીઓ તમે બનાવી દો તો પાણી તો એક ટાંકી જેટલું જ છે, એટલે ઉર્જા શું થઈ, પહેલી ટાંકીમાં ઉર્જા ઘટી ગઈ કારણ કે 10 ટાંકીમાં ડિવાઈડ કરવાની. પણ હવે જો તમે ટાંકીઓ વધારો છો તો તમે એમાં વીજભાર પણ વધારો છો, તો આપોઆપ શું થઈ ગયું કે વિદ્યુત ઉર્જા એની વધશે. કયા સૂત્ર અનુસાર, 1/2 CV² પ્રમાણે એ વિદ્યુત ઉર્જા વધારવાની. ઠીક છે. પછી આમાં મેં શું લખ્યું હતું, Q²/2C/D લખ્યું હતું. એની જગ્યાએ હું શું લખી નાખું, 1/2 CV²/D. તો
તો આ જો વધે છે તો પહેલી પ્લેટને લીધે બીજી પ્લેટ ઉપર લાગતું બળ પણ શું થાય છે? વધે છે. બરાબર. તો આની અંદર મેં તમને એક સાથે ઘણા બધા પ્રશ્નો એક સાથે લઈ લીધા. પહેલી વાત તો એ સમજો કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર દાખલ કરવામાં આવે છે ત્યારે શું બને છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાને લીધે આપણે કે વાળા સૂત્રો એમાં એન્ટર કરીએ છીએ, પણ ત્યારે એવું ધારી લઈએ છીએ કે કેપેસિટર ચાર્જ કરેલો જ છે, એની ઉપર બીજી કોઈ રીતે વીજભાર આવવાની શક્યતા નથી. તો જો કેપેસિટરને બેટરી ન જોડી હોય તો આવું બધું થાય છે, અને કેપેસિટર સાથે બેટરી જોડેલ હોય તો વાત થોડીક બદલાઈ જાય છે. સૂત્ર થોડાક કેપેસિટર સાથે બેટરી જોડેલ હોય તો બદલાઈ જાય છે. બરાબર. કારણ કે ત્યારે જે વીજભાર આવે છે એ બેટરીની અંદરથી આવતો હોય છે, અને ત્યારે કયું સૂત્ર લાગુ પડે? Q બરાબર Q01 માઇનસ e−t/RC પ્રમાણે એ લેવું જોઈએ બેટરી જ્યારે જોડેલી હોય. ટૂંકમાં આ યાદ રાખજો, આ નિશાનીઓ વધવાની, આ અચળ વધવાની, અચળ વધવાની, વધવાની. અહીંયા આ ઘટવાની નિશાનીઓ છે. બરાબર. તમારી નોટબુકમાં બહુ ક્લિયર ઇન્ડિકેશન એના મુદ્દાઓ બનાવીને આ તમે એમાં નોંધી નાખજો. બરાબર. એટલે આ વસ્તુ આપણે લીધું. ઓકે. હવે ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાને લીધે એના કેપેસિટન્સમાં ફેરફાર થતો હોય તો એ ગણવાની રીતો થોડી જુદી જુદી આપણે લઈશું. બરાબર. એમાં અમુક આમ તો જો કે ઇઝી હોય છે, પણ થોડું કોમ્પ્લિકેશન્સ આમાં એડ કરી દઈએ એટલે કેલ્ક્યુલેશન તમને કરતા આવડે. આમ તો સહેલી વાત લઈએ કે અઘરી વાત લઈએ પહેલાં જોઈએ. ચાલો આવી રીતે લઈએ. આવા કેપેસિટર છે, એમાં બે જોડાણની વાત કરી દઈએ. એક તો ધારી લો કે આવી રીતે જોડાણ કરેલું છે K1 K2, પછી એક જોડાણ ધારો કે આવી રીતનું છે K1 K2. એ જ થયું ને, આપણે આમ લેવાનું K1 K2 ડાઇલેક્ટ્રિક અચળાંક. પહેલાં તો આના થોડાક સામાન્ય સૂત્રો લઈ લઈએ, પછી આને થોડું કેલ્ક્યુલેશન કરતાં હું તમને શીખવાડીશ. આમાં શું લઈ શકાય કે આ બે કેપેસિટર આમ જુદા જ છે એવું લઈ શકાય કે નહીં? આમ કેપેસિટર બે જુદા જ છે અને આમ જોડાયેલા છે એવું લખાય. તો આ કેવું જોડાણ થયું? સમાંતર જોડાણ થયું. તો બંને માટે હું પહેલાં લખી નાખું કે આખું આડછેદ હતું, આ A1 હતું, આ A2 આડછેદ હતું, આ D છે એની લંબાઈ. બરાબર. તો આ કેપેસિટર C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ C લખીએ તો ε0 ની જગ્યાએ શું લખશો? K1 ε0 લખાય ને, એ ખબર છે બધાને? K1 ε0, પછી એને A1 લખો પહેલાં ને, ડિવાઇડેડ બાય D પ્લસ K2 ε0 A2 ડિવાઇડેડ બાય D. આને શું લખશો તમે? સમતુલ્ય. તો કે K ε0 કેપિટલ A બાય D. આવી રીતે લખી નાખશો. ચાલો, D એમાંથી કેન્સલ થશે, વધશે શું? તો કે K ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ K1 A1 પ્લસ K2 A2. આવું એક સૂત્ર થાય. બરાબર. આ સૂત્ર શેની માટે લખ્યું કે જો કેપેસિટરો આવી રીતે જોડ્યા હોય તો કોઈ કદાચ એમ પૂછે કે એનો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય, તો આ સૂત્ર છે. કોઈ એમ કે આ બે સરખા ભાગમાં ડિવાઈડ કરેલું છે, બરાબર, તો શું થશે? તો કે K1 પછી એની જગ્યાએ શું લખશો? A/2 પ્લસ K2 A/2 KA. એટલે આ તો A કેન્સલ થઈ જશે, તો K ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2/2. આ સૂત્ર થશે. સમજ પડી? K ઇઝ ઇક્વલ ટુ, આ પણ શેની માટે લીધું? જો સમાન ભાગમાં
વહેંચાય હોય તો, જો સમાન ભાગમાં વહેંચાયેલ હોય તો. પણ યાદ રાખજો, હવે આવા ઘણા બધા કેપેસિટર્સ હોય તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું, બરાબર, કે K ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ K1 A1 પ્લસ K2 A2, બરાબર. ઓકે, આ એક થયું. આને હવે એવું લઈએ તો આ ધારો કે D1 અને D2, આ A છે, ટોટલ D છે. આ જોડાણ કેવું થયું કહેવાય? તો કે બે કેપેસિટર આવી રીતે કંઈક જોડાયેલા કહેવાય, બરાબર. આ જોડાણ કેવું થયું? સમાન શ્રેણીમાં થયું, બરાબર. શ્રેણીમાં શું લખો છો? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 1/C2. તેથી અહીં શું લખશો તમે? કે એપ્સિલોન 0 A / D. પછી C1 માટે શું લખશો? કે એપ્સિલોન 0 A તો બે માટે એટલું જ છે ને, A/D1. પછી K1 K2 એપ્સિલોન 0 A/D2. તો D ના છેદમાં K ઇઝ ઇક્વલ ટુ D1 ના છેદમાં K1 પ્લસ D2 ના છેદમાં K2, એવી રીતે આગળ. એટલે જો કેપેસિટર શ્રેણી જોડાણમાં થતું હોય તો તમે સૂત્ર શું લખી શકો? D/K ઇઝ ઇક્વલ ટુ D1/K1 પ્લસ D2/K2 અને સો ઓન. એવી રીતે તમે આગળ લઈ શકો. જો D1 અને D2 આ સમાન હોય, સરખા સમાન ભાગમાં વહેંચાયેલું હોય, તો કેલ્ક્યુલેશન ઇઝી બની જાય. D/K ઇઝ ઇક્વલ ટુ D/2K1 પ્લસ D/2K2. તો D નીકળી જશે ને, તો 1/K ઇઝ ઇક્વલ ટુ 1/2 1/K1 પ્લસ 1/K2. આ યાદ રાખજો, આવી રીતનું સૂત્ર. અને વધારે સાદુરૂપ નથી આપતા, નહીં તો થઈ જાય એવું છે કે ઉલટાવી નાખો. આવું થાય K ઇઝ ઇક્વલ ટુ 2/1/K1 1/K2. આવું થાય, કરેક્ટ. પણ એ નથી લેવું આપણે, આવું નહીં લેતા, આવું યાદ રાખજો. તો શ્રેણી સમાંતર જોડાણ ખબર પડી ગઈ. જો કેપેસિટરમાં પ્લેટને સ્પર્શીને બે ડાઇલેક્ટ્રિક પદાર્થો અડેલા હોય તો કે A ઇઝ ઇક્વલ ટુ K1 A1 પ્લસ K2 A2 જેવું સૂત્ર થાય. અને એ જ રીતે બીજું કયું સૂત્ર થાય? જો કેપેસિટરની પ્લેટમાંથી એકમાંથી બીજી તરફ, એકમાંથી બીજામાં તમારે આ રીતે ડાઇલેક્ટ્રિક અચળાંકો આવતા હોય તો ત્યારે સૂત્ર શું થશે? તો કે D/K ઇઝ ઇક્વલ ટુ D1/K1 D2/K2 એવા સૂત્રો થશે. સમજ પડી ગઈ? ચાલો, હવે એના આધારે પ્રશ્નો બનાવી શકાય છે. હવે તમે જોજો કે આપણે ચેન્જીસ શું એમાં કરીએ છીએ. જોજે, હું એક આવું કંઈક રચના બનાવી દઉં. ધારી લો કે કેપેસિટરની બે પ્લેટ છે આ રીતે, અને એની અંદર આવો ભાગ બનાવેલો છે K1 K2 અને આ K3 વાળો ભાગ છે. તો હવે એમાં તમને કેલ્ક્યુલેશન કરવી ઇઝી છે તમારી માટે. જોવું જોઈએ શું કરશો તમે કે ઉપરનું કેપેસિટર જુદું પાડી દો. ઉપરના કેપેસિટરનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય? આ સમાન ભાગમાં ડિવાઈડ કરેલું છે, સમાન ભાગમાં, બરાબર. તો ઉપરના કેપેસિટરનું ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? તો કે 1/K ઇઝ ઇક્વલ ટુ 1/2 1/K1 પ્લસ 1/K2. આવું થશે. તો એના આધારે તમે જો K શોધી કાઢો તો Kની કિંમત કેટલી થશે? 2 ના છેદમાં K1 પ્લસ K2 ઇન્ટુ K1 K2. આવું થશે સાદું રૂપ, કરેક્ટ. પછી આ બે પાછા કેવા જોડાણમાં આવશે? સમાંતર જોડાણમાં. તો એનું કેલ્ક્યુલેશન આવડે જ છે. તો એમાં શું લખો છો? કે A ઇઝ ઇક્વલ ટુ K1 A1
પ્લસ K2 A2. તો અત્યારે પાછું એ પણ બે સમાન ભાગોમાં છે, અહીંયા સમાન ભાગ છે, તો શું થશે? K ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 બાય 2 નો ઉપયોગ કરીએ. સૂત્ર શું થશે? K ઇઝ ઇક્વલ ટુ, ચાલો, K3 પ્લસ આ 2K1 K2 બાય K1 પ્લસ K2 ભાગ્યા 2 થાય આવું. તો શું થશે? K1 K3 પ્લસ K2 K3 પ્લસ 2K1 K2 બાય 2K1 પ્લસ 2K2. કંઈક આવું સૂત્ર થશે. તમે એકવાર ચેક કરી લેજો. ક્લિયર? એટલે આમાં એવી રીતે કેલ્ક્યુલેશન થાય. પણ હવે જો તમે જુઓ તો એક હું આવું સૂત્ર આપું તમને. આમ લખી નાખીએ. K1 K2 બરાબર, આમ લખી નાખીએ. હવે આમાં તમે જોશો તો આમાં મારે પહેલાં શું કરવું પડે? સમાંતર. એટલે આનું શું લખી નાખશો? K1 પ્લસ K2 બાય 2. પછી એને કોની સાથે શ્રેણીમાં મૂકો છો? K1 K3 સાથે મૂકો છો. તો એ સૂત્ર શું હતું? તો કે 1 બાય K ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 પછી 1 બાય K3 પ્લસ 1 બાય આ લખશો તમે K1 પ્લસ K2 અને ઉપર 2 આવી જશે. તો આનું સોલ્યુશન તો તમને આવડશે, બરાબર? આનું સોલ્યુશન તમે લઈ લેજો. શું આવશે? K1 પ્લસ K2 પ્લસ 2K3 બાય K3 K1 પ્લસ K2 અને આને ઉલટાવી નાખો તો K ઇઝ ઇક્વલ ટુ 2K3 K1 પ્લસ K2 બાય K1 પ્લસ K2 પ્લસ 2K3 આવું થશે. આ મેં બે દાખલા ગણ્યા, સમજ પડી? આ બે દાખલા ગણ્યા અને આ દાખલા જૂની ટેક્સ્ટ બુકમાં આપણે આવતા હતા. પણ હવે એક વસ્તુ મારે તમને કહેવાની કે આ ગણતરી અને આ ગણતરી બેમાંથી એક ગણતરી ખોટી છે, બરાબર? બેમાંથી એક ખોટી છે, બરાબર? કઈ તમારે આ હોમવર્કમાં શોધી કાઢવાનું છે કે કઈ ગણતરી ખોટી છે. જો તમે આ ગણતરીઓ બંને ચોપડીઓમાં છે જ અને આમ જ છે, એટલે ચોપડી પ્રમાણે તમે એમ કહેશો તો તમે એમ કહેશો કે ભાઈ આ બેમાંથી એકે ગણતરી ખોટી નથી, બંને ગણતરી સાચી જ છે, બરાબર? અને એક ગણતરી તો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, બરાબર? જૂની ટેક્સ્ટ બુકમાં આપેલી છે. એટલે એ ગણતરી તમે જોશો, બંને ગણતરી ટૂંકમાં જોવા જશો તો એક ખોટી નહીં લાગે. પણ ટેકનિકલી એક ગણતરી ખોટી છે, આપણે સુધારવાની છે. જી નીટની તૈયારી કરીએ ત્યારે આપણે એમાં ધ્યાન રાખવાનું કે એકે ગણતરી ખોટી ન થવી જોઈએ, રાઈટ? તો આવતા લેક્ચરમાં હું તમને એ શીખવાડીશ કે આમાં શું ખોટું હતું, રાઈટ? ઓકે, થેન્ક યુ.